સુરતના પરવડ ગામના બજરંગનગર વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ 26 સપ્ટેમ્બરે આપઘાત કરી લેતા તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાખરી પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે 27મી સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો. મૃતક પતિ સોબન બાબુ અને તેની નણંદને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી. એ સમયે મહિલાઓ સહિતના વિફરેલા ટોળાએ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચીને આડેધડ માર માર્યો હતો. આ મામલે લિંબાયત પોલીસે મહિલાઓ સહિત 19 વ્યક્તિઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી 10 આરોપીઓને ધરપકડ કરી. મૃતક પરિણીતા મોનિકા સોગન બાબુ પામુલાના આપઘાત બાદ તેના પિયર પક્ષના લોકો ગુસ્સામાં હતા. પતિ સોબન બાબુના ઘરે પહોંચી ગયા પિયર પક્ષના ટોળાએ ગુસ્સામાં આવીને સૌ પ્રથમ પતિ સોબન બાબુ અને તેની નણંદને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ જનરક્ષક વાન ઘટના સ્થળે પહોંચી. પોલીસે જ્યારથી મારથી ઘાયલ થયેલા પતિ અને નણંદને બચાવીને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પિયર પક્ષના લોકોએ પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસ વાનને ઘેરી રસ્તો રોક્યો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા પિયર પક્ષના લોકોએ પોલીસ વાનને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને એના કારણે વાતાવરણમાં ભારે તણાવ સર્જાયો હતો. લગભગ 50 જેટલી મહિલાઓએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે જનરક્ષક ગાડીની સામે બેસી ગઈ હતી. એક મહિલા તો રોડ ઉપર સૂઈ ગઈ, જેના કારણે પોલીસ વાન આગળ વધી શકી નહોતી. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ વાનની આગળ એક બાઇક પણ મૂકી દીધી હતી. આરોપીઓ કોઈ પણ ભાગે મૃતકના પતિને મારવા માંગતા ન હતા. તેઓ જનરક્ષક ગાડીના દરવાજા ખોલીને અંદર ઘૂસવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. ગત 26 તારીખના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનવા પામેલ, જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલ. જે દરમિયાન જે મરણ જનાર છે મોનિકાબેન, એમના પતિ એમને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એમના જે મરણ જનારના ભાઈ છે શ્રીકાંત, તેઓએ આપતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરેલ, જેમાં એમના પતિ, એમના નણંદ અને એમના કુટુંબીજનો વિરુદ્ધ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની કલમ ઉમેરતી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે સંબંધે એમના પતિ છે ભિક્ષમ, એની પોલીસે ધરપકડ કરેલ છે. અને આ દરમિયાન જે એમના નણંદ છે, ભોગ બનનારના નણંદ, એના ઘરે આજે છે એમના ફરિયાદ પક્ષના માણસો અને એ સિવાય એમના સમાજના માણસો એ ત્યાં પહોંચી અને હંગામો કરતા જે એ ફરિયાદી છે એમના નણંદે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને આજે ફરિયાદી છે જ્યોત્સનાબેન, એમની ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે, જેમાં 18 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ. જેનો બનાવ એવો બનવા પામેલ કે પોલીસ ત્યારે એમના કોલ ઉપરથી એમના સ્થળ ઉપર ગઈ ત્યારે આ લોકોએ પોલીસની વાન રોકવાનો પ્રયત્ન કરેલ અને જે આ ફરિયાદી જ્યોત્સનાબેન છે એમના ઉપર હુમલો કરેલ, જેથી પોલીસે તેમને બચાવી અને એમને સારવાર માટે મોકલી આપેલ. અને આ જે 18 પૈકી 10 આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે. એ સિવાયના બાકીના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ જે જ્યોત્સનાબેન છે એને એમના પિતા અને એમના ભાઈ, એટલે કે જે આ મોનિકાબેનના સસુર પક્ષના જે સભ્યો છે, એ વારંવાર દહેજની માગણી કરતા હતા અને એને એ રીતે પીડા આપતા હતા, જેથી આવા દુષ્પ્રેરણથી આમને આપઘાત કરી લીધેલાનું હાલ જણાઈ આવેલ છે.